મુસા તાલુકાના દેગામ ગામને તલાવની પાળે 11 જેટલા ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા હતા, જે આજરોજ સરકારી અધિકારી તથા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સહિત તેને દૂર કરવામાં આવ્યા. જંબુસર તાલુકાના દેગામ ગામના તલાવની પાળે 11 જેટલા ગેરકાયદેસર દબાણો સરકારી જગ્યામાં કરવામાં આવ્યા હતા, જે આજરોજ પોલીસ તથા સરકારી અધિકારી કર્મચારીઓની હાજરીમાં આજરોજ 11 કલાકે તેને દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે પૈકી કુલ 19 જેટલા દબાણોની અરજી મંજૂર થયેલ હતી, જે પૈકી 11 લોકોના દબાણ આજરોજ પોલીસ બંદોબસ્ત સહિત દૂર કરવામાં આવ્યું હતું. બાકીના રહેલા 8 લોકો પર કોર્ટ દ્વારા સ્ટે મળેલ હોવાથી તેઓના દબાણ કોર્ટના ચુકાદા બાદ દૂર કરવામાં આવશે. કાવીથી ફારૂક સૈયદ, ન્યૂઝ બાય કાનમ એક્સપ્રેસ, જંબુસર. મારું નામ દેગામ સરપંચ. આજ રોજ તારીખ 16 દેગામ ગામને દબાણ મંજૂર થયેલ હતા. એમાંથી 8 જણને સ્ટે આપવામાં આવ્યું છે. બાકીના 11 દબાણો આજે સહી સલામત દેગામ ગામમાં એકદમ શાંતિથી દરેક ગામ લોકોની મદદથી અને આપણા કાવી પોલીસ સ્ટેશનના પીએસઆઈ સાહેબ તથા દરેક પોલીસ કર્મીઓની મદદથી દેગામ ગામના અંદર 11 દબાણો દૂર કરવામાં આવ્યા છે. અને આગામી 8 લોકોને જે સ્ટે આપવામાં આવ્યું છે, એમનું કોર્ટમેટ તરફથી સ્ટે આપવામાં આવ્યું છે. એમનું જ્યારે બી નિકાલ આવશે તે દાડે એ દબાણો દૂર કરવામાં આવશે.